સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન દ્વારા હાથ ધરતા હિમાચલ પ્રદેશમાંથી લાવવામાં આવેલ હાઈ ક્વોલિટી ચરસ સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે। જમીન દલાલ સહિતના આરોપીઓ હિમાચલના કસોલ વિસ્તારમાંથી ચરસ ખરીદીને સુરત તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા ઓલપાડ રોડ પર કારને રોકીને નાકાબંધી કરી અને 3 વ્યક્તિઓને ઝડપ્યા। આરોપીઓ પાસેથી 137 ગ્રામ હાઈ ક્વોલિટી ચરસ, મોબાઈલ ફોન અને કાર એમ મળીને ₹7.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં અનુપ બિસ્ટ, તેનો મિત્ર મયંક પટેલ અને જીગર વાંકાવાળાનો સમાવેશ થાય છે। ત્રણેય દર 2 મહિને હિમાચલના કસોલ ખાતે જતા અને નેપાળી પાસેથી ચરસ ખરીદતા હતા। પોલીસ દ્વારા 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મોટું સર્ચ ઓપરેશનમાં ચરસની ધરપકડ કરી છે, સાથે સાથે વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે। સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના સર્ચ ઓપરેશનમાં જે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જે હિમાચલથી ચરસ લાવતા, સાથે 137 ગ્રામ હાઈ ક્વોલિટીનું ચરસ પણ ઝડપી પડાયું છે। સાથે 7.14 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન જેમાં ચરસ લાવતા 3 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે, સાથે 137 ગ્રામ હાઈ ક્વોલિટી ચરસ પણ ઝડપાયું છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગડને એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતનો એક અનુપ બિસ્ટ કરીને છે, એ ચરસ હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લઈ અને આવવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરા વાળો બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા, એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી। એમાંથી અનુપ બિસ્ટ, મયંક પટેલ અને જીગર વાંકાવાલા મળી આવ્યા હતા। આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે 130 ગ્રામ કરતા 137 ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ, જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે ચરસ, મોબાઈલ ફોન અને કાર સાથે 6.5 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ અનુપ બિસ્ટનો ભાઈ આકાશ બિસ્ટ છે, એ ગયા વર્ષે નવેમ્બર 2024માં 1 કિલો 300 ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો હતો